નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક દાખલા જોવાના છીએ બરોબર। એની અંદર પહેલું આપણે એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 5.8 બરોબર। બધા દાખલા એકદમ સરળ છે, જસ્ટ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ। પહેલો જોઈએ આપણે ઉદાહરણ 5.8। તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગાઉસ જેટલું છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર क्यों આગળ કહેલું છે વિષુવવૃત્ત પાસે, એટલે ઇક્વિટોરિયલ ઉપર કહી શકાય, એટલે કે B બરાબર આપણને આપેલું છે 0.4 ગાઉસ। અક્ષ ઉપર કહ્યું હોય તો આપણે એને BA લખીએ છીએ બરોબર છે, અક્ષિસ, અને અહીંયા ઇક્વિટોરિયલ પર છે એટલે કે વિષુવવૃત્ત પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલા માટે એને શું કહેવાય BE બરાબર 0.4 ગાઉસ। તમને ખબર છે કે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ઘાત ટેસ્લા થાય, તો 0.4 ગાઉસ બરાબર 0.4 × 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે છે। તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા શોધો। આપણે પૃથ્વીની ત્રિજ્યા કેટલી લઈ શકીએ છીએ તો 6400 કિલોમીટર, એટલે કે 64 × 10⁵ મીટર કહી શકાય। આપણે પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા શોધવાની છે। સિમ્પલ દાખલો, કઈ નથી આની અંદર। તમને યાદ છે કે વિષુવવૃત્ત પાસે જો આપણે વિચારીએ તો મેં તમને કહ્યું હતું કે પૃથ્વીની અંદર આપણે ગજીય ચુંબક વિચારી શકીએ બરોબર। તો વિષુવવૃત્ત પાસે જો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો BE બરાબર ગજીયા ચુંબકના વિષુવવૃત્ત પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું μ0/4π * m શું હતું r3। જો અક્ષ ઉપર કહ્યું હોય તો 2m/r3, વિષુવવૃત્ત પાસે હોય તો m/r3, સિમ્પલ। તો આપણે શોધવાનું છે m શોધવાની છે ચુંબકીય ચાક માત્રા। તો ચલો એને પહેલા કરતા બનાવી દો। તો m BE * 4π * શું થઈ જશે r3 અપન શું થઈ જવાનું μ0। ચલો કિંમત એપ્લાય કરી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, હવે તો તમારા માટે રમત થઈ ગઈ, 0.4 × 10⁻⁴ ગુણ્યા અહીંયા આગળ 4π એમના એમ રહેવા દો। ત્રિજ્યા કેટલી છે 64 × 10⁵ એટલે 64 × 10⁵ નો શું આવશે ઘન આવશે, અપન μ0 બરાબર 4π × 10⁻⁷। 4π કેન્સલ આઉટ થઈ જશે। સાદુરૂપ તમે ઈઝીલી આપી શકશો, આનું સાદુરૂપ આપી દેજો, કોઈ તકલીફ હોય મને કહેજો। આનો જવાબ તમને મળશે 1.05 × 10⁻23 1.05 × 10⁻23 એકમ કયો આવશે એમ્પિયર * મીટર સ્ક્વેર, I * a પરથી। તો આ થઈ ગઈ ચુંબકીય ચાક માત્રા। સિમ્પલ દાખલો, કઈ નથી આની અંદર, ઓકે। આ થઈ ગયું ઉદાહરણ 5.8। હવે જોઈએ ઉદાહરણ 5.9, ઓકે। એની અંદર શું કહ્યું છે જરા જુઓ। તો એની અંદર એવું કહ્યું છે કે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ તલમાં, એટલે કે ચુંબકીય મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, કયો ઘટક આપણને કહેલો છે સમક્ષિતિજ ઘટક, એટલે કે તમે શું કહી શકો BH, યાદ છે ભાઈ સમક્ષિતિજ ઘટકને BH કહેતા, ઉધ્વ ઘટકને અથવા તો શિરોલંબ ઘટકને શું કહેતા BV કહેતા હતા। સમક્ષિતિજ ઘટક છે એટલે BH કેટલો આપેલો છે 0.26 ગાઉસ। આપણે જવાબ ગાઉસ કોણ લાવીશું, ટેસ્લામાં નહીં લાવીએ। અને નમન કોણ એટલે કે ડીપ એંગલ કેટલો છે 60 ડિગ્રી છે બરોબર। તો આ સ્તરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે। આના માટે તમારો કયો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો મેગ્નેટિક ડીપ એંગલ। મેં તમને બહુ સારી રીતે બહુ ડિટેલમાં સમજાવેલો છે આ બરોબર, દાખલામાં એક સહેજ પણ તકલીફ ના પડે એવો કોન્સેપ્ટ મેં તમને સમજાવેલો છે। તો તમને યાદ હોય તો પૃથ્વીના કોઈ પણ સ્થળે પૃથ્વીની સપાટીનો સમક્ષિતિજ ઘટક અને ચુંબકીય ક્ષેત્ર સાથે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે ડીપ એંગલ। આપણે એક આકૃતિ દોરી હતી, તમને જો યાદ હોય તો આ થઈ ગયો પૃથ્વીની સપાટીનો સમક્ષિતિજ ઘટક જેને આપણે BH કહેતા હતા। ચુંબકીય ક્ષેત્ર સપોઝ આ દિશામાં છે બરોબર, અને જે ઉધ્વ ઘટક છે એ આ દિશામાં છે જેને આપણે BV કહેતા હતા બરોબર છે। તો મેં તમને કહ્યું હતું કે પૃથ્વીની સપાટી પરનો સમક્ષિતિજ ઘટક જે આ BH છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BE વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે ડીપ એંગલ।
જેને આપણે I કહીએ છીએ. યાદ છે ભાઈ? આ સમક્ષિતિજ ઘટક અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો જેને શું કહેવાય? ડીપ એંગલ. જેને આ યાદ ના હોય એ ડીપ એંગલ વાળી થિયરી જોઈ લેજો. ઓકે, પરફેક્ટ. હવે મેં તમને કહ્યું હતું કે આ જો ખૂણો I હોય તો BE ના બે ઘટકો, એક સમક્ષિતિજ અને બીજો ઉર્ધ્વ ઘટક BD. તો આપણે BH બરાબર કેવું હોય તો આપણે શું કહેતા હતા? BE cos I અને BD બરાબર શું કહેતા હતા? તો BE sin I. આવું કહેતા હતા. અને પછી tan I નું સૂત્ર મેળવ્યું હતું. અહીંયા આપણે tan θ ની જરૂર નથી કારણ કે આપણે BV અથવા તો BH નથી શોધવાનું, પરંતુ શું શોધવાનું છે? BE. તો એના માટે આપણે આનો જ યુઝ કરીએ. તો BH બરાબર જે સમક્ષિતિજ ઘટક છે BE શું છે? cos I. તમારે શોધવાનો છે BE. તો BE BH શું થઈ જશે? cos I. બરોબર છે? તો ચુંબકીય ક્ષેત્ર BE બરાબર BH કેટલો છે? 0.26 ગાઉસ cos. ડીપ એંગલ આપણને આપેલો છે 60 ડિગ્રી. તો BE 0.26 cos 60 ની કિંમત 1/2 એટલે 26 દુ 52 એટલે 0.52 ગાઉસ થઈ જશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. કેટલો સિમ્પલ દાખલો, પરંતુ આના માટે ડીપ એંગલ ખબર હોવી જોઈએ, જે થિયરી પરથી આવશે. થિયરી એના માટે તમારી પરફેક્ટ સમજેલી હોવી જોઈએ. ઓકે, નોટ કરો. ચલો આ બે ઉદાહરણ પછી જોઈએ 5.10. ઓકે, નોટ કરો. જવા દઈએ. ઓકે, ચલો હવે એના પછી 5.10 દાખલા એકદમ સરળ છે, પરંતુ આના માટે તમારા કોન્સેપ્ટ ક્લિયર જોઈએ ભાઈ. બરોબર? કોન્સેપ્ટ ક્લિયર ના હોય, થિયરીઓ જો મજબૂત રીતે ના ભણ્યા હોય, જે આપણે મજબૂત રીતે સમજાવેલી છે, પરંતુ સમજેલા હોવા જોઈએ તો કંઈક ખબર પડે. ઓકે, ચલો હવે 5.10 ની આપણે વાત કરીએ. ઉદાહરણ 5.10 શું કહ્યું છે જરા જો. એક સોલેનોઇડમાં એક સોલેનોઇડ છે. એ સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. ભાઈ સાપેક્ષ પરમિએબિલિટી એટલે એને શું કહેવાય? μr કેટલી આપેલી છે? 400. સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના ઓટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. સોલેનોઇડના જે ઓટા છે એ ગર્ભથી જુદા પાડેલા છે. ઓટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે ઓટામાંથી પસાર થતો પ્રવાહ I બરાબર કેટલો છે? 2 એમ્પિયર. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ તો એનાથી આગળ જો તેમાં 1 મીટર દીઠ 1000 ઓટા હોય, 1 મીટર દીઠ કેટલા? 1000 ઓટા. 1000 ઓટા પર મીટર, જેને સ્મોલ n વડે મેં દર્શાવેલા છે. જો 1 મીટર દીઠ 1000 ઓટા હોય તો કેટલાક ક્વેશ્ચનોના જવાબ તમારે આપવાના છે. પહેલું તમારે શોધવાનું છે h, ચુંબકીય તીવ્રતા. બીજું શોધવાનું છે મેગ્નેટાઇઝેશન m શોધવાનું છે. બરોબર? એના પછી ત્રીજું તમારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર. બરોબર? અને ચોથું શોધવાનું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. હા, સરસ ક્વેશ્ચન. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, જેને હું IM નામ આપી દઉં છું. બરોબર? ઓકે, તમને જુઓ સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે, સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ આપેલો છે, 1 મીટર દીઠ ઓટાની સંખ્યા આપેલી છે, અને એમ કહ્યું છે કે HMB અને IM શોધો. હવે ભાઈ આના માટે તમારો મેગ્નેટાઇઝેશનનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જે મેં બહુ સરસ રીતે તમને સમજાવેલો છે. તમને યાદ હોય તો આપણે H કોની જગ્યાએ લખ્યા હતા? યાદ કરો. આપણે H કોની જગ્યાએ લખ્યા હતા? આપણું જે સૂત્ર આવતું હતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કૌંસની અંદર IF પ્લસ શું લખતા હતા? IM. એટલે ભાઈ યાદ છે? બરોબર છે. તો આની અંદર આપણે આ રીતે લખતા હતા કે μ0 IF ની જગ્યાએ H લખતા હતા, અને આ બાઉન્ડ કરંટ હતો ને જેને આપણે IM નામ આપ્યું, તો એની જગ્યાએ શું લખતા હતા? મેગ્નેટાઇઝેશન M, જે સૂત્ર મેળવ્યું હતું. તો આપણે IF ની જગ્યાએ H લખ્યા હતા. હવે જે H લખ્યા હતા, બરોબર, એ IF ની જગ્યાએ હતા, પરંતુ IF કોની જગ્યાએ હતા? યાદ કરો. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni, તો μ0 n બરાબર આપણે n * L, n / L * શું લખતા? I. આની જગ્યાએ આપણે
IF લખ્યા હતા. આની જગ્યાએ શું લખ્યા હતા? IF. યાદ આવ્યું? તો અહીંયા આગળ ટૂંકમાં જો કેવું હોય તો IF કોની જગ્યાએ આવ્યા છે? તો n * I ની જગ્યાએ આવ્યા છે. કહી શકાય? યાદ કરો થિયરી. IF આપણે કોની જગ્યાએ લખાય કહેવાય? n * I કુલ પ્રવાહ સોલેનોઇડ નો. તો આપણે અહીંયા આગળ પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ તો H બરાબર આપણે લખવું હોય તો શું લખાય? n * I લખી શકાય. n * I ક્યાંથી આયા તમને ખ્યાલ આવવો જોઈએ. IF એટલે કે H બરોબર છે અને IF કોની જગ્યાએ મૂકેલા છે? આપણે કુલ પ્રવાહ n * I પરથી. તો H બરાબર 1 મીટર દીઠ વોટા કેટલા છે? 1000 એટલે 10^3 ગુણ્યા પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. બરોબર. તો આપણો જવાબ થઈ જશે 2 ગુણ્યા 10^3. બરોબર છે. એકમ લખી કાઢજો એમ્પિયર પ્રતિ મીટર. ઓકે. તો આ થઈ ગયો પહેલા ક્વેશ્ચનનો જવાબ. ચલો હવે એના પછી આ તો ચુંબકીય તીવ્રતા થઈ ગઈ. યાદ રાખજો આપણે H કોની જગ્યાએ લખીએ છીએ? IF ની જગ્યાએ, જે તમને સમજાવેલું છે. એના પછી આપણને બીજો ક્વેશ્ચન છે મેગ્નેટાઇઝેશન શોધવાનું છે. પરંતુ મેગ્નેટાઇઝેશન શોધીએ એના પહેલા ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ તો આપણું કામ સરળ થાય. કારણ કે એમને મેગ્નેટાઇઝેશન મળવાનું નથી. એટલે પહેલા તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે. તો પહેલા C ક્વેશ્ચનનો જવાબ આપીએ. ચુંબકીય ક્ષેત્ર. ભાઈ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું? યાદ કરો μ * H. અલે ભાઈ આવું જ કહ્યું હતું. મેગ્નેટાઇઝેશન થતું હોય વખતે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ * શું હતું? H. આવું એક સૂત્ર તારવ્યું હતું થિયરી ની અંદર. જોજો μ બરાબર શું લખાય? તો તમને યાદ હોવું જોઈએ કે μ/μr યાદ છે ને? μ/μ0 આપણે શું લખતા હતા? μr. માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણોત્તરને આપણે શું કહેતા હતા? μr. તો તમે કહી શકશો μ બરાબર શું લખાય? તો સાહેબ μ બરાબર લખવું હોય તો આપણે એમ લખી શકીએ છીએ કે μr * μ0 ઇન્ટુ શું લખાશે? H. બરોબર. એટલે ભાઈ ખબર પડી કે નહીં? માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી શું કહેવાય? μr. તો μ બરાબર શું થઈ જાય? μr * μ0 જે અહીંયા લખ્યા ઇન્ટુ H. ચલો μr તમને આપેલા છે કેટલા? 400. μ0 બરાબર 4π * 10^-7 અને H બરાબર તમે મેળવેલા છે 2 * 10^3. તો તમને ચુંબકીય ક્ષેત્ર ઈઝીલી મળી જશે. સાદુરૂપ આપી દો જસ્ટ ખાલી 400 * 4π * 10^-7 * 2 * 10^3. 1.0048 ટેસ્લા જેટલો જવાબ આવશે. એટલે લગભગ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા કહેવાય. કેટલું કહેવાય? 1 ટેસ્લા. સિમ્પલ. ચલો હવે પહેલા આપણે C ક્વેશ્ચનનો જવાબ આપી દીધો. હવે આપણે B ક્વેશ્ચનનો જવાબ આપીએ. હવે B ક્વેશ્ચન શું છે જરા જોઈએ. હા, B ક્વેશ્ચનનો જવાબ મેગ્નેટાઇઝેશન શોધવા માટે આપણે આ સૂત્રનો યુઝ કરીશું. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કૌંસની અંદર H પ્લસ શું આવે છે? M. અલ્યા ભાઈ યાદ છે આ? યાદ જ હોવું જોઈએ. મેગ્નેટાઇઝેશન શીખેલા છે લાસ્ટ લેક્ચર. ઓકે. તો B/μ0 H પ્લસ શું થાય? M. તમારે શોધવાનું છે મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન M બરાબર B/μ0 માઈનસ શું થઈ જાય? H. દરેકની કિંમત તમારે જોડે છે. ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા, μ0 બરાબર 4π * 10^-7 અને H બરાબર 2 * 10^3. ઓકે. ચલો સાદુરૂપ આપી દો જસ્ટ ખાલી. સાદુરૂપ આપી દો. શું થાય છે? કેટલું થશે? આ 10^-7 અંશમાં લઈ લો તો ધન થઈ જશે. अपन 4 * π ની કિંમત 3.14 માઈનસ આ કેટલા થાય? 2000. આપો સાદુરૂપ. સાદુરૂપ આપશો ને તમે એટલે આ થઈ જશે લગભગ 7.96 * 10^5 માઈનસ કેટલા આવશે? 2000. એટલે લગભગ તમારો જવાબ આવશે 794 અને 000. એટલે લગભગ કેવા હોય તો મેગ્નેટાઇઝેશન M બરાબર 7.94 * 10^5 બરોબર છે? એમ્પિયર પ્રતિ શું આવશે? મીટર. અથવા તો લગભગ કેવું હોય મેગ્નેટાઇઝેશન તો 8 * 10^5 એમ્પિયર પર મીટર. સિમ્પલ છે. પરંતુ એના માટે જસ્ટ ખાલી તમારે સાદુરૂપ વ્યવસ્થિત આપવાનું છે. બીજું કંઈ નહીં. સૂત્ર યાદ હોવું જોઈએ. બીજી વસ્તુ. ઓકે. કોઈ તકલીફ આની અંદર? બિલકુલ નહીં.
હવે જરા જુઓ ક્યાં થઈ ગયું આપણું મેગ્નેટાઇઝેશન, કોના ઉપરથી આવ્યું ભાઈ? આપણા સૂત્ર ઉપરથી, જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એના ઉપરથી. તો જો A થઈ ગયો, B થઈ ગયો અને C થઈ ગયો. ઓકે, આ ત્રણેય થઈ ગયા. હવે બાકી રહ્યો આપણો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જરા જોજો. તો એના માટે તમારે થિયરી યાદ કરવી પડશે. ડી ક્વેશ્ચન. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કૌંસની અંદર આપણે લખતા IF પ્લસ શું લખતા હતા? IM, અથવા તો IB આપણે લખતા હતા, યાદ હશે તમને. IF પ્લસ શું લખતા હતા? IB. ઓકે, હવે જરા જુઓ IB અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, બાઉન્ડ કરંટ કહેતા હતા. IB કયો, IM કયો, જે તમારે કહેવું હોય, મેગ્નેટાઇઝિંગ કરંટ. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0. IF ને આપણે શું કહેતા હતા? સોલેનોઇડનો કુલ પ્રવાહ. આ પ્રવાહ જે સોલેનોઇડમાંથી પસાર થાય એના વટાની સંખ્યા એટલે n * I પ્લસ બાઉન્ડ કરંટ કેવો હોય તો બાઉન્ડ કરંટના એકમ કદ દીઠ વટાની સંખ્યા n * મેગ્નેટાઇઝિંગ કરંટ, જેને આપણે શું કહીશું? Im. એને શું કહીશું આપણે? Im, કેપિટલ Im વડે મેં દર્શાવેલું છે. ઓકે, એટલે તમને ખ્યાલ આવે. જે આપણો પદાર્થ હતો ને એની અંદર એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા અને બીજો કયો? મેગ્નેટાઇઝિંગ કરંટ. તો n * Im એટલે આપણને શું મળી જાય? ટોટલ બાઉન્ડ કરંટ મળી જશે. ઓકે, અથવા તો મેગ્નેટાઇઝિંગ કરંટ. ઓકે, હવે જરા જુઓ કે μ0, ચલો આ બંનેમાંથી n કોમન નીકળી ગયો તો I પ્લસ અહીંયા આગળ શું વધશે? મેગ્નેટાઇઝિંગ કરંટ Im. μ0n બરાબર ની આ બાજુ એટલે B/μ0n ઇઝ ઇક્વલ ટુ, અથવા તો હા I પ્લસ શું થઈ જાય? Im. ચલો તમારે શોધવાનું છે મેગ્નેટાઇઝિંગ કરંટ, એટલે I બરાબર ની આ બાજુ એટલે માઈનસ થઈ જશે. તો Im બરાબર B/μ0n માઈનસ શું થઈ જાય? સોલેનોઇડનો પ્રવાહ Im. I ખ્યાલ આવ્યો ને આની અંદર? આ કયો કરંટ છે ભાઈ? મેગ્નેટાઇઝિંગ કરંટ. યાદ રાખજો, આ કરંટ કયો? મેગ્નેટાઇઝિંગ કરંટ અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. અને આ જે છે I, એ કોનો કરંટ છે? તો સોલેનોઇડનો પ્રવાહ. બરોબર છે. તો Im બરાબર B/μ0 માઈનસ શું થઈ ગયું? I. તો Im બરાબર, હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરવાની, ફાઈ જાય બે આની અંદર કઈ નહીં. ચુંબકીય ક્ષેત્ર કેટલું? 1 ટેસ્લા. μ0 બરાબર 4 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત. એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા કેટલી છે? 1000. એટલે 10⁻3 ઘાત લખી શકાય? લખી શકાય. માઈનસ પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર, જે સોલેનોઇડમાંથી વહે છે. ચલો સાદુરૂપ આપી દેવાનું એટલે તમને મેગ્નેટાઇઝિંગ કરંટ મળી જશે. આ થઈ જશે જો 10⁻7, 10⁻3 અને 10⁻4, એ અંશમાં જાય એટલે 10⁻4, 10000 થઈ જાય. હા, अपन જે કેટલા આવશે? 4 પાઈ એટલે 4 * 3.14 માઈનસ કેટલા આવશે? 2. સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપજો હો ભાઈ, તો તમને મજા આવશે. 796.18 માઈનસ કેટલા આવશે? 2. એટલે મેગ્નેટાઇઝિંગ કરંટ તમને મળશે અહીંયા આગળ 794.18. લગભગ કેવો હોય તો 794 એમ્પિયર. કેટલો આવશે? 794 એમ્પિયર. આટલી વસ્તુ ખબર પડવા માટે શું જરૂરી છે? આ સૂત્ર, થિયરીનો કોન્સેપ્ટ. IF બરાબર સોલેનોઇડનો કુલ પ્રવાહ n * I, અને જે આપણો વચ્ચે પદાર્થ મૂક્યો હતો એનો કુલ કરંટ કેવો હોય તો n * શું કહેવાય? Im, જે મેગ્નેટાઇઝિંગ કરંટ છે. આ સૂત્ર યાદ રાખજો, કારણ કે જે ડબલ નીટમાં પણ આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. જેને આપણે બાઉન્ડ કરંટ કહેતા હતા અથવા તો મેગ્નેટાઇઝિંગ કરંટ, એને સ્મોલ im વડે દર્શાવો અને આને કુલ કરંટ જે છે એને n * Im કેપિટલ વડે દર્શાવો. ખ્યાલ આવી ગયો આની અંદર? થિયરી બરોબર મજબૂત હોવી જોઈએ તો તમને કોઈ તકલીફ ના પડે. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો. 5.10. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ 5.11. આમ તો આપણા સિલેબસમાંથી કટ થયેલું છે, પરંતુ હું તમને આ ગણાવી દઉં છું. ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે જેમાં ડોમેઇન આવેલા હોય છે. બરોબર? ઓકે, હવે અહીંયા આગળ આપણને શું કહ્યું છે? રકમ જોજો. ફેરોમેગ્નેટિક આયનમાં એક ડોમેઇન સમઘન આકારનું છે. ડોમેઇન જે છે સમઘન આકારનું છે. બરોબર? હવે જેની બાજુની લંબાઈ 1 માઇક્રોમીટરની છે. જે ડોમેઇન છે એની બાજુની લંબાઈ કેટલી આપેલી છે આપણને? 1 માઇક્રોમીટર, એટલે 10⁻6 મીટર આપેલી છે.
આ ડોમેઇનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા, ડોમેઇનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? આપણને ડોમેઇનની લંબાઈ આપેલી છે, આયન પરમાણુની કુલ સંખ્યા, કુલ મેગ્નેટિક મોમેન્ટ અને મેગ્નેટાઇઝેશન આપણે શોધવાનું છે. આપણને અહીંયા આગળ રકમની અંદર શું શું આપેલું છે? તો આયનનું પરમાણ્વીય દર 55 ગ્રામ પ્રતિ મોલ આપણને આપેલું છે, જેને મેં કિલોગ્રામ પ્રતિ મોલમાં કન્વર્ટ કરીને લખેલું છે. 55 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ. આયનની ઘનતા આપેલી છે 7.9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અહીંયા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં આપેલી છે, મેં કન્વર્ટ કરી અને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં લખેલી છે. અને એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, એક જ પરમાણુની 9.27 × 10⁻²৪ એમ્પિયર × મીટર સ્ક્વેર. ચલો આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો સૌપ્રથમ આપણે આયન પરમાણુની સંખ્યા શોધીશું. સંખ્યા શોધવા માટે આપણે એક સૂત્રનો યુઝ કરીએ. પહેલા તો એનું કદ શોધી કાઢીશું, કારણ કે આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દર ભાગ્યા કદ. જો પહેલા દર શોધવું હોય તો એના માટે કદ શોધવું પડશે. તો કદ બરાબર સમઘન છે એટલા માટે L3. લંબાઈ આપણને આપેલી છે ડોમેઇનની 10⁻6 નો ક્યુબ એટલે 10⁻18 મીટર ક્યુબ. આ ડોમેઇનનું કદ થઈ ગયું. હવે એનું દર શોધીએ. તો ઘનતા બરાબર દર ભાગ્યા કદ પરથી ડોમેઇનનું દર બરાબર કદ ગુણ્યા શું થઈ જાય? ઘનતા. ડોમેઇનનું દર બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા આપણને આપેલી છે આ રહી 7.9 × 10⁻³ ગુણ્યા કદ કેટલું? 10⁻18. તો ડોમેઇનનું દર થઈ જશે 7.9 × 10⁻15 કિલોગ્રામ. ઓકે, હવે આ ડોમેઇનનું દર મળ્યો. અહીંયા આપણને અણુભાર આપેલો છે. કેટલો છે? 55 ગ્રામ પ્રતિ મોલ, જેને મેં કિલોગ્રામ પ્રતિ મોલમાં કન્વર્ટ કરેલું છે. આનો મતલબ શું થાય ભાઈ અણુભારનો? કે 55 × 10⁻³ કિલોગ્રામ દર હોય તો એમાં પરમાણુઓની સંખ્યા કોના જેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી હોય. અહીંયા આપણે ડોમેઇનનું દર આટલું આવ્યું છે, તો એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી એ આપણે ઈઝીલી શોધી શકીએ. તો જો 55 × 10⁻³ કિલોગ્રામ દરની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી 6.022 × 10⁻23. તો આટલા દરની અંદર જે ડોમેઇનનું દર છે 7.9 × 10⁻15 કિલોગ્રામની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? તો પરમાણુઓની સંખ્યા મળી જશે n બરાબર ક્રોસ ગુણાકાર કરો, સાદું રૂપ આપો તો તમને પરમાણુઓની સંખ્યા મળી જશે 8.6 × 10⁻10 પરમાણુ હશે. બરોબર છે આ ડોમેઇનની અંદર. હવે પહેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન કે કુલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? સિમ્પલ, એક જ અણુની ડાયપોલ મોમેન્ટ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે, પરમાણુઓની સંખ્યા ખબર છે, તો કુલ મેગ્નેટિક મોમેન્ટ બરાબર એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા પરમાણુની શું થાય? સંખ્યા. એક પરમાણુની કેટલી? આ રહી 9.27 × 10⁻24 ગુણ્યા પરમાણુની સંખ્યા 8.6 × 10⁻10. એટલે કુલ મેગ્નેટિક મોમેન્ટ તમને મળી જશે 8 × 10⁻13. ઓકે, એમ્પિયર × મીટર સ્ક્વેર. હવે રહી વાત એના મેગ્નેટાઇઝેશનની. મેગ્નેટાઇઝેશન m બરાબર તમે જાણો છો એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા ને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. તો m બરાબર કિંમત એપ્લાય કરો. આ રહી કુલ મેગ્નેટિક મોમેન્ટ અને કદ તમને ખબર છે 10⁻18. તો મેગ્નેટાઇઝેશન થઈ જશે 8 × 10⁵. ઓકે, એમ્પિયર પ્રતિ મીટર. સિમ્પલ દાખલો છે, કઈ નથી આની અંદર. તમે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. આમ તો આ કટ થયેલું છે સિલેબસમાંથી, પરંતુ મેં તમને ગણાવી દીધું છે. તમે લખી કાઢજો આને વ્યવસ્થિત. સારો દાખલો છે અને સિમ્પલ. ઓકે, હવે સ્વાધ્યાયનો 5.10 જોઈએ. સ્વાધ્યાયનો 5.10 શું કહ્યું છે જરા જુઓ એની અંદર. મેગ્નેટિક મેરિડિયનની સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. સમક્ષિતિજ સાથે ચુંબકીય સોય કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? 22 ડિગ્રી. એને શું કહેવાય? ડીપ એંગલ. કેટલો છે? 22 ડિગ્રી. બરોબર છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે? 0.35 ગાઉસ જેટલો છે. બરોબર. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન આપણે શોધવાનું છે. તો તમને ખ્યાલ છે કે ડીપ એંગલ આપણે કોને કહેતા હતા? આ રહ્યું સમક્ષિતિજ ઘટક,
આ આપણું ચુંબકીય ક્ષેત્ર અને આ એનો ઉધ્વ ઘટક જેને આપણે કહેતા હતા BE, બરોબર છે. તમારે BE શોધવાનો છે તો મેં તમને કહેલું છે સમક્ષિતિજ ઘટક આપેલો છે તો આ શું થઈ જાય BE cos I. આગળ એક દાખલો ગણ્યો અને આ શું થાય BE sin I. તો આપણે આનો યુઝ કરીશું કે BH બરાબર BE cos I. અરે ભાઈ ઝડપ તો નહીં પડતી, સિમ્પલ દાખલો છે. સમક્ષિતિજ ઘટક BH બરાબર BE cos I. આપણે BE શોધવાનો છે તો BE બરાબર BH અપન શું થઈ જાય cos I. સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે 0.35 ગાઉસ. cos I બરાબર આપણને ખૂણો આપેલો છે 22 ડિગ્રી. તમારે કિંમત જોવી પડશે. cos 22 ડિગ્રી ની કિંમત થાય કોસાઇન વિધેય જોજો તો 0.9272, બરોબર છે. એટલે B તમને મળી જશે ચુંબકીય ક્ષેત્ર 0.38 ગાઉસ. સિમ્પલ. આગળ એક દાખલો ગણ્યો એના જેવો જ છે. આ જે બને ને ભાઈ ખૂણો એને ડીપ એંગલ કહેવાય જે આપણને 22 ડિગ્રી આપેલું છે. હવે જરા જુઓ સ્વાધ્યાયનો 5.10 એના પછી સ્વાધ્યાયનો 5.11. ઓકે, એની અંદર શું કહ્યું છે? આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. ભૌગોલિક ઉત્તરથી કઈ તરફ? પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો કોણ દર્શાવે છે ચુંબકીય સોય. તો મેં તમને આવું શીખવાડેલું છે, યાદ હોય તો તમને. આને શું કહેવાય? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. આને કહેવાય ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, બરોબર છે. કોઈ ચુંબકીય સોય મૂકીએ આ રીતે તો એ કેટલા ડિગ્રીનો ખૂણો બતાવે છે? તો પશ્ચિમ તરફ 12 ડિગ્રીનો કોણ દર્શાવે છે. તો અહીંયા આગળ આમ થઈ જશે, બરોબર. અહીંયા આગળ તમને ખ્યાલ છે કે અહીંયા આગળ ચુંબકીય ઉત્તર ધ્રુવ આવે છે. શું આવે છે? ચુંબકીય ઉત્તર ધ્રુવ, જેને આપણે NM વડે દર્શાવતા હતા અને SM વડે. આ જે ચુંબકીય સોય છે એ ઉત્તર તરફ પશ્ચિમ તરફ કેટલા ડિગ્રીના કોણે ઢરે છે? તો 12 ડિગ્રીના કોણે ઢરે છે. એટલે ડેક્લિનેશન કેવું હોય? તો ડેક્લિનેશન જેને આપણે કેપિટલ D વડે દર્શાવીએ છીએ તો એ કેટલાનું ડેક્લિનેશન થશે? 12 ડિગ્રી એંગલ ઓફ ડેક્લિનેશન, બરોબર. ઓકે, હવે જરા જુઓ એનાથી આગળ. હા, નમન વર્તુળ એટલે કે ડીપ દર્શાવતી જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતો તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો કોણ દર્શાવે છે. સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે એને શું કહેવાય? ડીપ એંગલ, જે કેટલાનો છે? 60 ડિગ્રી કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે કેટલો છે? 0.16 ગાઉસ જેટલો છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એન્ડ દિશા બે વસ્તુ શોધવાની છે. ભાઈ તમને ડેક્લિનેશન આપેલું છે. અરે ભાઈ ડેક્લિનેશન ખબર છે ને? ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો, આ ડેક્લિનેશન કહેવાય. અને જ્યારે આ બિંદુ પાસે આપણે ચુંબકીય સોયને રાખી તો એ કેટલા ખૂણે ઢળી જાય છે? તો 60 ડિગ્રી. સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલા માટે એને શું કહેવાય? ડીપ એંગલ, એંગલ ઓફ ડીપ. સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચલો શોધી કાઢીએ. કઈ સૂત્ર યુઝ કરીશું કે હટો ડેક્લિનેશન માટે? યાદ છે ભાઈ આ જ કોન્સેપ્ટ. BH બરાબર BE શું થઈ જાય? cos I. તો BE શોધવાના છે તો BE બરાબર BH અપન શું થઈ જશે? cos I. તો BE બરાબર BH કેટલો છે? 0.16 ગાઉસ અપન cos 60 ડિગ્રી એંગલ ઓફ ડીપ આપણને આપેલો છે. તો 0.16 અપન cos 60 ની કિંમત 1/2. ચુંબકીય ક્ષેત્ર છેદનો છેદ અંશમાં એટલે 0.32 ગાઉસ, બરોબર છે. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. અને એની દિશા તો ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ શિરોલંબ દિશામાં હશે. દિશા જો કેવી હોય તો ભૌગોલિક ઉત્તર ધ્રુવથી કેટલા ડિગ્રી? 12 ડિગ્રી કઈ તરફ? પશ્ચિમ તરફની દિશા હશે. અને કેવું હોય તો સમક્ષિતિજ રેખાની ઉપર 60 ડિગ્રીના ખૂણે છે.
સમક્ષિતિજ દિશા સાથે જે આપણો ડીપ એંગલ છે દિશા સાથે કેટલા ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે ચુંબકીય ક્ષેત્ર આવેલ છે. આની દિશા થઈ ગઈ. સિમ્પલ દાખલો કઈ નથી આની અંદર, જસ્ટ ખાલી તમારું ડેક્લિનેશન અને ડીપ એંગલની થિયરી ક્લિયર હોવી જોઈએ. ઈઝી દાખલો છે બંને, નોટ કરવાને. સારા દાખલાઓ 2 માર્ક્સની અંદર પૂછી શકાય, JEE રીતમાં પણ નોટ કરો. ઓકે, હવે સ્વાધ્યાયનો 5.13 જોઈ લઈએ આપણે આને પણ ફટાફટ. તો એની અંદર શું કહ્યું છે જરા જુઓ. NCERT ની અંદર રકમ જોજો, સરળ દાખલો છે. આને આ દાખલો જો ફાવશે તો 5.14 પણ તમને ફાઈ જશે. એમાં એવું કહ્યું છે કે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ગજિયા ચુંબકની જે અક્ષ છે એ ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી કેટલા અંતરે? તો 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગાઉસ છે. કેન્દ્રથી કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે? તો 14 સેન્ટીમીટર અંતરે, એટલે કે P બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે છે. અને આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે BE છે, અર્થ મેગ્નેટિઝમ, એ કેટલું મળે છે? 0.36 ગાઉસ મળે છે. અને ડીપ કોણ એટલે કે ડીપ એંગલ P બિંદુ પાસે કેટલો મળે છે? 0 મળે છે. બરોબર. તો અહીંયા આગળ P બિંદુ પાસે આપણને તટસ્થ બિંદુ મળે છે, એટલે કે અહીંયા આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે BE અને એનો સમક્ષિતિજ ઘટક જે BH છે એ બંનેના મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો જ આ બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે, નહીં તો તટસ્થ બિંદુ મળે જ નહીં. બરોબર. એટલે કે BH જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો જ P બિંદુ પાસે આપણને તટસ્થ બિંદુ મળશે. ઓકે, હવે શું કહ્યું છે એનાથી આગળ જુઓ. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે, એટલે કે 14 સેન્ટીમીટર અંતરે લંબ દ્વિભાજક પર કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં છે એવું આપણને કહ્યું છે. તટસ્થ બિંદુ પાસે આપણને રકમમાં જ કહેલું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બંનેના મૂલ્યો કેવા? સમાન અને વિરુદ્ધ દિશામાં છે એવું આપણને કહેલું છે રકમની અંદર. બરોબર. તો પહેલી વસ્તુ કે જો આપણે અક્ષ ઉપર વાત કરીએ તો કેન્દ્રથી, ગજિયા ચુંબકના કેન્દ્રથી કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે? તો 14 સેન્ટીમીટર અંતરે P બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે છે. અને એ સ્પષ્ટતા કરેલી છે કે તટસ્થ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા? વિરુદ્ધ દિશામાં. એટલે આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. આની અંદર કોઈ કન્ફ્યુઝન ભાઈ? ના. કેમ? કારણ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ તરફ હોય? N થી S તરફ. એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો આમ થઈને આમ આવતું છે. એટલે આ બિંદુ પાસે, P બિંદુ પાસે કેવું હોય? કઈ દિશામાં હશે? આ દિશામાં. ઓકે, આમ થી આમ આવશે. એટલે આ B જે છે એની દિશા આમ હશે અને પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એનાથી બિલકુલ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તો જ તટસ્થ બિંદુ બને, નહીં તો બને જ નહીં. બરોબર. અને આ જે તટસ્થ બિંદુ છે ત્યાં આગળ ડીપ એંગલ કેટલો મળે છે? 0 મળે છે. તો આપણે P બિંદુ પાસે જો વાત કરીએ, કયા બિંદુ પાસે? P બિંદુ પાસે BE બરાબર શું હશે? BH. BE જે છે એ અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે અને BH બંને કેવા હશે? સમાન હશે. અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને યાદ છે, μ0/4π×2m/r³ સમક્ષિતિજ ઘટક BH બરાબર શું લખતા? યાદ કરો, BE * cos I. યાદ છે? આગળનો દાખલો જોઈ લેજો. I બરાબર કેટલા? 0. cos 0 ની કિંમત 1 એટલે μ0/4π×2m/r³ બરાબર શું થઈ જાય? BE. અહીંયા જો મેગ્નેટિક મોમેન્ટ શોધવી હોય તો એમને કરતા બનાવો.
તો m બરાબર શું થઈ જશે be * 4πr³/2μ0 કિંમતો એપ્લાય કરો તો મેગ્નેટિક મોમેન્ટ તમને મળી જશે. ઓકે, કયા બિંદુ પાસે? p બિંદુ પાસે. પરંતુ આપણને ક્વેશ્ચન વિષુવવૃત્ત પર કરેલો છે, લંબ દ્વિભાજક પર. જોજો રકમની અંદર ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આ જે લંબ દ્વિભાજક છે આ એના ઉપર કેન્દ્રથી કેટલા અંતરે, સપોઝ 14 સેન્ટીમીટર અંતરે એટલે કે આ જે અંતર છે એ કેટલું હશે? 14 સેન્ટીમીટર એટલે કે 0.14 મીટર અંતરે q બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે જરા વિચારજો, સમક્ષિતિજ ઘટક જે છે એ તો આ દિશામાં જ રહેવાનું છે. સમક્ષિતિજ ઘટક અહીંયા આગળથી બદલાશે નહીં. અહીંયા આ દિશામાં છે તો અહીંયા પણ આ દિશામાં જ રહેશે. પરંતુ જે ચુંબકીય ક્ષેત્ર છે BE એ કઈ દિશામાં હશે એ જરા વિચારજો. તો અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓ આમ વિચારેલી છે, તો અહીંયા આ દિશામાં આવી, તો અહીંયાથી આમથી ફરી અને અહીંયા આગળ આવે q બિંદુ પાસે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થઈ જાય? આ દિશામાં થઈ જશે. બરોબર છે? BE જે આ દિશામાં હશે. ઓકે, જે વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર છે એટલા માટે એને આપણે B ઇક્વિટોરિયલ કહીશું. બરોબર? વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર છે ને તો એને B ઇક્વિટોરિયલ, એની દિશા આમ હશે. આને જે રીતે આપણે BE કહ્યું, બરોબર, BE જે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર, એ રીતે આ જે છે એ વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર છે. વિષુવ રેખા જે આ દિશામાં હશે, કઈ રીતે તો ખ્યાલ આવી ગયો? આમ હશે. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા પર આમ હશે, સમક્ષિતિજ ઘટક પણ આમ હશે, તો આ બંનેનો શું થશે? સરવાળો થશે. પરંતુ આપણે આ વિષુવ રેખા પર B ઇક્વિટોરિયલ શોધવું પડશે. તો એના માટે આપણે જાણીએ છીએ કે ચુંબકના વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર B ઇક્વિટોરિયલ બરાબર વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર μ0/4π * m શું આવે? r3. અક્ષ ઉપર હોય તો આ સૂત્ર 2m/r3, વિષુવ રેખા પર હોય તો m/r3. કિંમતો એપ્લાય કરો તો B ઇક્વિટોરિયલ બરાબર μ0 ની કિંમત 4π × 10⁻⁷ મેગ્નેટિક મોમેન્ટ તમે શોધી કાઢી છે. કેમ શોધી એની ખબર પડી ને? अपन 4π ગુણ્યા અંતર કેટલું છે વિષુવ રેખા પરનું 14 સેન્ટીમીટર. કિંમત એપ્લાય કરો તો વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0.18 ગાઉસ. ઓકે, હવે આ વિષુવ રેખા પરનું જે q બિંદુ છે, q બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય તો B બરાબર કેટલું થશે? B ઇક્વિટોરિયલ એટલે કે વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર, અને બીજું કયું આવશે? BH જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક છે. તમને યાદ છે કે BH બરાબર તો શું હશે? BE. BH બરાબર શું છે? BE એટલે કે અક્ષ પરનું જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ BH છે. એટલે કે BH બરાબર શું લખાશે? 0.36 જે બાજુમાં પણ મેં લખેલું છે. ચલો, B ઇક્વિટોરિયલ કેટલું આવ્યું? અહીંયા આગળ શોધી કાઢ્યું છે 0.18 પ્લસ BH કેટલા આવ્યા? 0.36 જે આ રહ્યા. B અને BH સમાન છે એટલે કેટલા થશે? 0.36. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર q બિંદુ પાસે કેટલું થઈ જાય? 0.54 ગાઉસ, અને એની દિશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક તરફની હશે. સિમ્પલ દાખલો છે પરંતુ થોડુંક સમજવું પડશે આની અંદર. ઓકે, ચલો આને નોટ કરો. નોટ કરવાની. ઓકે, હવે સ્વાધ્યાયનો 5.14 એની અંદર શું કહ્યું છે જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ કયા અંતરે મળશે એ આપણે શોધવાનું છે. આપણે સ્વાધ્યાયનો 5.13 જોયો. એની અંદર જે ગજિયો ચુંબક છે એને 180 ડિગ્રીનું ભ્રમણ આપવાનું છે. જો ભ્રમણ આપીએ તો n ધ્રુવ આ બાજુ આવી જાય, s ધ્રુવ આ બાજુ આવી જશે. બરોબર? એટલે સ્થિતિ કંઈક આવી થઈ જશે. તો તટસ્થ બિંદુ કયા અંતરે મળશે એ આપણે શોધવાનું છે. 5.13 ની અંદર આપણને સ્પષ્ટતા કરી હતી કે તટસ્થ બિંદુ આગળ, અક્ષ પરના તટસ્થ બિંદુ આગળ જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હતા? વિરુદ્ધ દિશામાં. બરોબર? અને વિષુવ રેખા પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું હતું. યાદ છે ને? સમક્ષિતિજ ઘટક તો આ દિશામાં જ હોય, જે આ દિશામાં હોય એના એમ જ હોય અહીંયા. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે વિષુવ રેખા પરનું છે એના માટે આપણે શું કર્યું હતું?
તો એના માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. મેં તમને એવું સમજાવ્યું કે n થી s તરફ કોઈ ક્ષેત્ર રેખાઓ તો આમથી આમ જાય ને, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. અથવા તો બીજી રીતે સમજવું હોય તો હું એ રીતે પણ સમજાવી શકું. જરા જોજો કે વિષુવરેખા પરનું જે B ઇક્વિવેલેન્ટ છે એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ કેમ હોય એનું રીઝન કહી દઉં તમને. તો જો n ધ્રુવ વડે અહીંયા આગળ સમજી લો કે ટેક્સ્ટ મેગ્નેટ મૂકેલો હોય, એક નાનકડો ચુંબક, તો એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. કારણ કે n વચ્ચે શું થાય? અપાકર્ષી બળ એટલે Bn આ દિશામાં, બરોબર છે. અને s અને n વચ્ચે ટેક્સ્ટ મેગ્નેટનો આપણે કયો ધ્રુવ ધ્યાનમાં લઈએ છીએ? અહીંયા આગળ જે ટેક્સ્ટ મેગ્નેટ હોય, નાનકડો કોઈ ચુંબક વિચારીએ, એનો કયો ધ્રુવ વિચારવાનો? n ધ્રુવ. તો n વચ્ચે શું થયું? અપાકર્ષી બળ એટલે Bn આ દિશામાં. n અને s વચ્ચે શું થાય? આકર્ષી બળ એટલે Bs જે છે આ દિશામાં હશે. સમજો છો ને? બરોબર. તો પરિણામી કઈ તરફ થાય? બે ઘટકો વિચારો Bn ના, તો Bn cos θ, Bn sin θ. અહીંયા આગળ Bs ના બે ઘટકો, Bs cos θ, Bs sin θ. આ ઉપર નીચેના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? આ દિશામાં જ હોય, બરોબર, જેને આપણે B ઇક્વિવેલેન્ટ કહેલું છે. અને BH જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે, એટલે કે BH તો આ દિશામાં જ હશે. એટલા માટે આ બંનેનો આપણે શું કર્યો હતો? સરવાળો કર્યો હતો સ્વાધ્યાય 5.13 ની અંદર. હવે આપણને શું કહ્યું છે કે આ જે ગજિયો ચુંબક હતો એને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે, એટલે કે સ્થિતિ આવી, તો એ વખતે તટસ્થ બિંદુ કયા અંતરે મળશે એ આપણે શોધવાનું છે. તો જુઓ, પહેલા અક્ષ પર વિચારીએ ને પછી વિષુવરેખા પર. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો હવે જરા જોજો. હવે અક્ષ પરના P બિંદુ પાસે જે x અંતરે રહેલું છે 0.14 મીટર અંતર, x બરાબર આપણે કહી શકીએ છીએ. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો સમક્ષિતિજ ઘટક જે છે એ તો આ દિશામાં જ હશે, BH. મેં એક સ્પષ્ટતા કરીને લખેલું છે કે BH સપાટીને હંમેશા કેવું હોય? સમક્ષિતિજ દિશામાં. હવે ગજિયા ચુંબક વડે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં હશે? અહીંયા આગળ કેવું હતું? આમ હતું, જુઓ. પરંતુ હવે અહીંયા આગળ તમે અહીંયાથી વિચારો તો n થી s તરફ એટલે ક્ષેત્ર રેખાઓ આમથી P બિંદુ પાસે અંદર દાખલ થાય, એટલે કે અહીંયા આગળ અક્ષ પરનું જે ચુંબકીય ક્ષેત્ર છે B એક્સિસ, બરોબર છે, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અથવા તમે B કહી શકો છો. BE કયો આગળનું? અક્ષ પરનું, એ આ દિશામાં હશે. ટૂંકમાં યાદ રાખવું હોય તો મેગ્નેટિક મોમેન્ટની દિશામાં હોય. અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? મેગ્નેટિક મોમેન્ટની દિશા. મેગ્નેટિક મોમેન્ટ કઈ તરફ હોય? s થી n તરફની દિશામાં હોય. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. અહીંયા આગળ મેગ્નેટિક મોમેન્ટ આમ હોય તો P પાસે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. આ અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે જે અહીંયા આ દિશામાં હશે. ઓકે, અને સમક્ષિતિજ ઘટક તો આ દિશામાં જ હશે. તો P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે નહીં. અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય નહીં. અહીંયા આગળ બંને એક જ દિશામાં થઈ ગયા, એટલે અક્ષ પર તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે નહીં. અહીંયા આગળ આપણે લખી કાઢીએ એવું હોય તો કે અક્ષ પર B net is not equal to 0. પરંતુ વિષુવરેખા પર વિચારીએ તો BH તો આ દિશામાં જ હોય, એમાં તો કોઈ કન્ફ્યુઝન નહીં. અહીંયા BH આમ તો અહીંયા BH આમ જ હોય. ઓકે, હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો એના માટે આઈડિયા શું? હવે જો ક્ષેત્ર રેખાઓ n થી s તરફ એટલે આમ હોય તો Q બિંદુ પાસે વિચારો કઈ તરફ જશે? આમ જશે, બરોબર. એટલે પરિણામ વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, જે અહીંયા આગળ આમ હતું, જે અહીંયા આગળ શું થશે? આ દિશામાં n થી s તરફ, એટલે આમ થઈ જશે, બરોબર. એટલે ઇક્વેટોરિયલ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં હશે n થી s તરફ, બરોબર. અને એ રીતે ના ખ્યાલ આવે તો મેં અહીંયા જે રીતે સમજાવ્યું એ રીતે જરા જુઓ. અહીંયા Q બિંદુ પાસે શું મૂકી દેવાનો? એક ટેક્સ્ટ મેગ્નેટ. અહીંયા આગળ એક શું મૂકી દેવો? ટેક્સ્ટ મેગ્નેટ, બરોબર છે. એ ટેક્સ્ટ મેગ્નેટનો કયો ધ્રુવ વિચારવાનો? n ધ્રુવ. તો ચલો n અને n વચ્ચે શું થાય? અપાકર્ષી બળ એટલે Bn કઈ દિશામાં? આ દિશામાં, બરોબર. n અને s વચ્ચે શું થાય? આકર્ષી બળ એટલે Bs આ દિશામાં. તો આ બંનેનો પરિણામી કઈ દિશામાં આવે? આ દિશામાં જ આવે ને. બે ઘટકો વિચારો Bn ના,
તો એક bn cos θ આમ bn sin θ આમ bs ના બે ઘટકો bs cos θ bs sin θ તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવવાનું આ દિશામાં તો વિષુવવૃત્ત રેખા પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવાની શક્યતા છે કારણ કે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા થવાના વિરુદ્ધ દિશામાં તો અહીં આગળ મેં લખેલું છે કે વિષુવવૃત્ત રેખા પર B equivalent is equal to minus BH બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હશે વિરુદ્ધ દિશામાં આપણે ઋણ નિશાની જસ્ટ ખાલી દિશા દર્શાવવા માટે લીધેલી છે બાકી તમારે મૂલ્ય જ ધ્યાનમાં લેવાનું ચલો B equatorial એટલે કે વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર કયું μ0/4 pi * m upon x1 cube જો કજિયા ચુંબકના કેન્દ્રથી q બિંદુનું અંતર મેં શું કહેલું છે x1 તો x1 નો ક્યુબ = bh bh બરાબર મેં અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર લખેલું છે કેમ કારણ કે મેં પહેલા જ કહેલું છે કે bh બરાબર શું છે be બરોબર એટલે કે અક્ષ પરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ સમક્ષિતિજ દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર છે યાદ રાખજો કે BH = BE અક્ષ પરનું એક્સિસ તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શું થાય μ0/4 pi * 2m શું થાય x³ અક્ષ પર જે અંતર છે એ શું છે x છે અને વિષુવવૃત્ત રેખા પરનું અંતર કેટલું છે x1 ઓકે આ આપણને આપેલું છે 0.14 મીટર જે પહેલા હતું એટલું ને હવે જરા જુઓ કે આપણે વિષુવવૃત્ત રેખા પર તટસ્થ બિંદુ શોધવાના છે બરોબર તો સૂત્ર એપ્લાય કરે બંને બાજુ તો μ0 કેન્સલ 4 pi પણ કેન્સલ mm પણ કેન્સલ તો x1 નો ક્યુબ આપણે x1 શોધવાનું છે તો x1 નો ક્યુબ બરાબર શું થઈ જશે x³ ભાગ્યા શું થઈ જવાનું 2 હવે x1 અંતર શોધવાનું છે વિષુવવૃત્ત રેખા પરનું તો એના માટે શું થશે ઘનમૂળ લેવું પડે તો x1 = x ના ઘનનું ઘનમૂળ કેટલું થાય x અને 2 નું ઘનમૂળ કાઢવાનું રહેશે 2 નું ઘનમૂળ કેટલું થાય ઘનમૂળ કાઢવા માટે મેં તમને શીખવાડેલું છે 2 રૂટ ક્રોસ 2 વખત રૂટ ક્રોસ 4 વખત રૂટ ક્રોસ રૂટ બરોબર છે તો અહીંયા આગળ તમે જો એનું વર્ગમૂળ કાઢશો તો તમને જવાબ મળશે 1.2599 એટલે x1 બરાબર અહીંયા x બરાબર તમને ખબર છે કેટલા છે 0.14 મીટર અને 1.2599 એટલે કે 1.26 કહી શકાય તો x1 બરાબર તમને અંતર મળશે 0.11 મીટર એટલે કે વિષુવવૃત્ત રેખા પર 0.11 મીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે બરોબર છે કોના ઉપર વિષુવવૃત્ત રેખા પર 0.11 મીટર અંતરે શું મળશે તટસ્થ બિંદુ મળે છે સિમ્પલ દાખલો કઈ નથી આની અંદર પરંતુ સમજવું ખૂબ જરૂરી છે ઓકે ફટાફટ આને નોટ કરો હવે એક દાખલો બાકી છે ઓકે હવે સ્વાધ્યાયનો 5.15 એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે 5.25 × 10⁻²⁰ જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને કેટલી મેગ્નેટિક મોમેન્ટ 5.25 × 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવે છે ગજિયા ચુંબકની કેવો રાખવામાં આવે છે ગજિયા ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કેવી રહે લંબ રહે મતલબ કે આ રીતની સ્થિતિ જો સમજો કે આ ગજિયો ચુંબક આ ગજિયા ચુંબકની અક્ષ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને બિલકુલ કેવી હોય લંબ અર્થ મેગ્નેટિઝમ જે છે એ ગજિયા ચુંબકની અક્ષને બિલકુલ કેવી હોવી જોઈએ લંબ રૂપે હોવી જોઈએ એટલે યાદ રાખજો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકની અક્ષને હંમેશા કેવું હશે લંબ રૂપે હશે એવું આપણને કહેલું છે ઓકે શું કહ્યું છે મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યું છે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું છે 0.42 ગાઉસ છે અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો એવું આપણે સમજવાનું છે
હવે જરા જુઓ કે અહીંયા જે ચુંબક ધ્યાનમાં લીધેલો છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે 5.25 × 10⁻²² જૂલ પ્રતિ ટેસ્લા. ગજિયા ચુંબકની જે અક્ષ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કેવી રહે છે લંબ રહે છે. એટલે કે ગજિયા ચુંબકની અક્ષ આમ હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે એટલે ઉપરની તરફ અથવા તો કઈ તરફ નીચેની તરફ 90 ડિગ્રીના ખૂણે હશે. તો ક્વેશ્ચન એવો છે કે તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે. સ્ટેટમેન્ટ સમજજો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલું 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય એ અંતર આપણે શોધવાનું છે. કઈ જગ્યાએ? તો ગજિયા ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર. આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.42 ગાઉસ. હવે જરા જોઈએ તો સપોઝ અહીંયા આગળ આપણે પહેલી સ્થિતિ વિચારીએ એ લંબ દ્વિભાજક પર. ઓકે, તો એના માટે આપણે અહીંયા વિચારી લઈએ. સમજી લો કે આ આપણું ગજિયો ચુંબક, બરોબર. અહીંયા આગળ n ધ્રુવ, અહીંયા આગળ s ધ્રુવ. આ જે આવશે એ ગજિયા ચુંબકની શું કહેવાશે? અક્ષ કહેવાશે, બરોબર. હવે ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકની અક્ષને બિલકુલ કેવું છે? લંબ રૂપે. સમજી લો કે અહીંયા આગળ આપણે આ લંબ દ્વિભાજક વિચારી લઈએ, બરોબર. તો કહી શકશો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? સાહેબ આ દિશામાં હશે. ગજિયા ચુંબકની અક્ષને બિલકુલ કેવું હોય? લંબ રૂપે હોય, બરોબર. તો કેટલા અંતરે, ક્વેશ્ચન જોજો, તેની અક્ષ પર અને લંબ દ્વિભાજક પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે? કેટલા અંતરે? સપોઝ આ P બિંદુ, સમજી લો કે આ r અંતરે, બરોબર, r અંતરે જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે જેને હું નામ આપું છું BR, રિઝલ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેને હું નામ આપું BE, એની સાથે કેટલો ખૂણો બનાવે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે. શું કહ્યું છે ફરીથી? લંબ દ્વિભાજક પર હું વાત કરી રહ્યો છું. તો મેં ધાર્યું કે ધારો કે લંબ દ્વિભાજક પર ઉગમ બિંદુથી અથવા તો ગજિયા ચુંબકના કેન્દ્રથી r અંતરે P બિંદુ છે અને P બિંદુ પાસે જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે BR, રિઝલ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલું? 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એવું મેં વિચાર્યું. ઓકે, એમ જ કહેલું છે. આ અંતર આપણે શોધવાનું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલું 45 ડિગ્રીનો કોણ બનાવે, એના માટેનું જે અંતર છે એ આપણે શોધવાનું છે. હવે જરા વિચારો કે P બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં, એ તો વાત થઈ ગઈ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી. હવે વિષુવરેખા પર, ગજિયા ચુંબકની આ વિષુવરેખા છે, તો વિષુવરેખા પર જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કઈ દિશામાં હશે? આપણે પહેલા પણ વાત કરી છે, આ દિશામાં હશે, બી ઇક્વિટોરિયલ. સમજાયું ને? n થી s તરફ આમ. અથવા તો મેં બે રીતે સમજાવ્યું હતું કે અહીંયા ટેક્સ્ટ મેગ્નેટ મૂકવાનો આગળના ક્વેશ્ચનની અંદર. એટલે કે ટૂંકમાં વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે, આ દિશામાં. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જો હું એક સ્થિતિ વિચારું કે અહીંયા આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને જે આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે BR, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 45 ડિગ્રી. અહીંયા આગળ જો હું સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો યુઝ કરું, બરોબર, તો અહીંયા આગળ એક કાટકોણ ત્રિકોણ બની જાય. તો tan 45 બરાબર કેવા હોય અથવા તો tan θ બરાબર કેવા હોય તો શું થાય? tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા શું આવશે? પાસેની બાજુ. સામેની બાજુ આ થશે અને આ બાજુ કોના બરાબર હોય? B ઇક્વિટોરિયલ, એટલે કે વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર, અને પાસેની બાજુ શું આવશે? BE. તો tan θ બરાબર 45, B ઇક્વિટોરિયલ. ખ્યાલ આવે ભાઈ? tan θ બરાબર સામેની બાજુ એટલે B ઇક્વિટોરિયલ, કારણ કે આ બંને સમાન હોય. અપન શું થઈ જાય? BE. tan 45 ની કિંમત કેટલી થાય? 1 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ B ઇક્વિટોરિયલ અપન શું થઈ જાય? BE. એટલે આપણે કેવું હોય તો B ઇક્વિટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? BE. એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હશે? સમાન હશે, બરોબર. અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે ગજિયા ચુંબકની અક્ષને બિલકુલ કેવું? લંબ રૂપે.
પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આ સ્ટેટમેન્ટને ખાસ સમજજો કે કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીનો કોણ બનાવે 45 ડિગ્રી. આ અંતર આપણે શોધવાનું. P બિંદુ પાસે વિષુવ રેખા પર, વિષુવ રેખા કહેવાય ને, વિષુવ રેખા પર ગજિયા ચુંબકનું ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં હોવાનું છે. ઓકે ઓકે, તો અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી tan 45 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ આના બરાબર થાય b ઇક્વિટોરિયલ અપર પાસેની બાજુ કેટલી થાય be. tan 45 ની કિંમત 1, તો શું થઈ જાય? વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે જો વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો એનું સૂત્ર b ઇક્વિટોરિયલ ઇઝ ઇક્વલ ટુ શું હતું? μ0/4π m શું હતું? r3. આપણે અંતર r શોધવાનું છે. ઓકે, વિષુવ રેખા પર, વિષુવ રેખા પર કેટલા અંતરે, એમ જ કહેલું છે ને ક્વેશ્ચન, વિષુવ રેખા પર કેટલા અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો બને? 45 ડિગ્રીનો બને. તો એના માટે r3 ને કરતા બનાવીએ. એના પહેલા b ઇક્વિટોરિયલ બરાબર શું લખાય? be લખાય, કારણ કે આટલા અંતરે આ બંને કેવા હોવાના? સમાન હોવાના. 45 ડિગ્રીનો ખૂણો બને. ઓકે, તો અહીંયા આગળ જો હું r3 ને કરતા બનાવું તો r3 ઇઝ ઇક્વલ ટુ μ0 m/4π શું આવશે? be, કારણ કે આ બંને તો સમાન છે. બરોબર, તો r3 ઇઝ ઇક્વલ ટુ μ0 ની કિંમત 4π × 10⁻⁷. મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે 5.25 × 10⁻²/4π. be પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 0.42. હવે તમને ખબર પડી કે ભાઈ આ વસ્તુ કરવી કેમ જરૂરી છે? કારણ કે તમને b ઇક્વિટોરિયલ આપેલો નથી, પરંતુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, જે બંને કેવા મળે? સમાન. 0.42 ગાઉસ એટલે 0.42 × 10⁻⁴. આ કેન્સલ. અહીંયા આગળ r3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપજો જરા. આનું સાદુરૂપ આપો, કેટલો જવાબ આવે છે મને કહો. 125 × 10⁻⁶ આવે છે, એટલા મીટર આવે છે ભાઈ આટલું. અને r બરાબર એનું ઘનમૂળ કાઢવું પડે. 125 નું 5 ગુણ્યા આનું કેટલું થઈ જાય? 10⁻² મીટર. એટલે r બરાબર તમે કહી શકો છો કે 0.05 મીટર અથવા તો 5 સેન્ટીમીટર કહી શકો છો. આટલા શું થઈ જાય? સેન્ટીમીટર. એટલે કે લંબ દ્વિભાજક પર કેટલા? 5 સેન્ટીમીટર અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45 ડિગ્રીનો થશે. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો. હજી આપણે એક ક્વેશ્ચન આની અંદર બાકી રહ્યો. આ તો લંબ દ્વિભાજક પર આપણે અંતર શોધ્યું. હજી કયો શોધવાનું છે? તેની અક્ષ પર. નોટ કરો આટલું. ઓકે, ચલો પરફેક્ટ. જવા દઈએ. હવે આના જ મેથડ, પરંતુ હવે કયો વિચારીશું આપણે? અક્ષ ઉપર. મેથડ એના એ જ, કોઈ ચેન્જીસ નહીં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો બનવો જોઈએ? 45 ડિગ્રી. પરંતુ હવે કયો આગળ? અક્ષ પર. તો જો હવે આ રીતે આપણો ગજ્યો ચુંબક, આ n ધ્રુવ, આ s ધ્રુવ, અને આ થઈ ગઈ આપણી અક્ષ. બરોબર છે? હવે અક્ષ પર વિચારવાનું છે. તો ધારો કે કેન્દ્રથી r અંતરે P બિંદુ પાસે આપણે એ સ્થિતિ વિચારીશું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થાય? 45 ડિગ્રી. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. કેમ ભાઈ? ખબર પડી? કારણ કે કહેલું છે ભાઈ ગજિયા ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કેવી હોય? લંબ હોય. આ ગજિયા ચુંબકની અક્ષ, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે આ અંતર શોધવાનું છે કઈ સ્થિતિમાં? કે જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે, આ પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે BR, એની સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 45 ડિગ્રીનો ખૂણો બનાવે. બરોબર. હવે આ સ્થિતિમાં આપણે શોધવાનું છે આ અંતર. હવે ગજિયા ચુંબકની અક્ષ પર P બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એને આપણે B એક્સિસ એટલે કે ગજિયા ચુંબકની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર
આપણે જો કેવું હોય તો એ આ દિશામાં થાય. કેમ આ દિશામાં થાય તો ખબર જ છે ભાઈ, n થી s તરફ આમ હોય એટલે આ દિશા આમ થઈ જાય. અથવા તો સીધું તમે યાદ રાખી શકો કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. નોટ કરીને અહીંયા આગળ લખી કાઢું છું કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. એટલે કે કઈ તરફ હોય? s થી n તરફ. અને જો વિષુવરેખા પર હોય, વિષુવરેખા પર જે ચુંબકીય ક્ષેત્ર છે તે ડાયપોલ મોમેન્ટની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એટલે કે કઈ તરફ હોય? n થી s તરફ હોય. આટલું યાદ રાખો. અહીંયા s થી n તરફ હોય આ દિશામાં. મેગ્નેટિક મોમેન્ટ જે દિશામાં હોય એ દિશામાં હોય. જો વિષુવરેખા પર હોય તો એ નથી, વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા s થી n અને પેલામાં શું થાય? n થી s તરફ હોય. ઓકે, હવે જરા જુઓ કે અક્ષ પર કેટલા અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો બને? 45 ડિગ્રીનો બને. તો પહેલા અહીંયા આપણે એ ચેક કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો શું થઈ જાય? tan 45 બરાબર શું થશે? tan 45 બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ કેટલી થાય ભાઈ? bx જેટલી થાય. ચુંબકીય ક્ષેત્ર કયો આગળ? અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ભાગ્યા પાછળની બાજુ શું થઈ જાય? be. tan 45 ની કિંમત 1 એટલે bx શું થઈ જાય? be. બરોબર છે. તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. જે રીતે પહેલામાં શું થતું હતું? લંબ દ્વિભાજક પર વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું મળતું હતું? સમાન. એટલે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? સમાન મળે છે. હવે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો એનું સૂત્ર શું હતું? bx is equal to μ0/4π into 2m upon શું હતું? r3. બરોબર છે. 2m/r3. પેલામાં શું હતું? m/r3. ઓકે, bx બરાબર શું લખાય? મેં તમને પહેલા કહ્યું કે આની જગ્યાએ લખવું હોય તો શું લખાય? be. બંને સમાન મળ્યા છે. ચલો આપણે અંતર શોધવાનું છે. તો r3 બરાબર μ0/4π into 2m upon શું થઈ જશે? bx એટલે કે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. તો r3 કિંમત એપ્લાય કરો. μ0 ની કિંમત 4π ગુણ્યા 10⁻⁷. અહીંયા આગળ 2 ગુણ્યા મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે 5.25 ગુણ્યા 10⁻². અપન 4π અને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર આની જગ્યાએ લખવું તો શું લખાય? be લખાય. અને be આપણને આપેલા છે કેટલા? 0.42 ગાઉસ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. 4π કેન્સલ. સાદું રૂપ આપવાનું અને પછી આપણે ઘનમૂળ કાઢી દઈશું. ઝડપ રાખજો. કેટલું થાય છે? તો અહીંયા આગળ આનું સાદું રૂપ તમને મળશે 25 ગુણ્યા 10⁻⁵. એટલે કન્વર્ટ કરવા પડશે 250 ગુણ્યા 10⁻⁻ શું થઈ જાય? 6 થઈ જાય. ઓકે, તો r બરાબર આનું ઘનમૂળ કાઢતા તો ફાવશે ભાઈ. 250 રૂટ ક્રોસ 2 વખત રૂટ ક્રોસ 4 વખત ક્રોસ 8 વખત ક્રોસ રૂટ. તો કેટલું આવશે? 6.3 સેન્ટીમીટર જેટલું થશે. સાદું રૂપ તમે આપી દેજો. ઓકે, પરફેક્ટ. તો આ રીતે તમે અક્ષ પર r અંતરે ચુંબકીય ક્ષેત્ર તમને કેવું મળશે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45 ડિગ્રીનો થશે. સિમ્પલ દાખલો છે. ઓકે, નોટ કરવાની